હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બહાર જેવી જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ, એ પણ એકદમ સ્પાઇસી અને ચટપટી એવી સેન્ડવિચ ચટણી સાથે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આ સેન્ડવિચ બનાવવા માટે આપણે વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કરવાનો છે. તેમજ વેજીટેબલમાં આપણે જોઈએ તો 1 બાઉલ જેટલું ઝીણું સમારેલું કોબી, અડધો બાઉલ કેપ્સિકમ, ગાજર, 3 મોટી સાઇઝના બાફેલા બટેકા, એને આપણે છૂંદો કરી લીધો છે. ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા અને સેન્ડવિચ મસાલો લીધો છે. સાથે સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ અને ચીઝ લેશું. હવે એક બાઉલમાં આપણે આ બધા વેજીટેબલ એડ કરીશું. બાફેલા બટેકા, ઝીણા સમારેલા ધાણા અને સેન્ડવિચ મસાલો એડ કરીશું. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. સેન્ડવિચનો મસાલો સહેજ ખારાશ પડતો હોય છે, તેથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ બધા જ વેજીટેબલને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. જો બધા જ વેજીટેબલ આપણા મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈએ. આ ચટણી બનાવવા માટે આપણે 4 તીખા મરચાં લીધા છે. હવે તેમાં આપણે 1 બાઉલ લીલા ધાણા એડ કરીશું અને સાથે સાથે 1 બાઉલ જેટલા ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનાના પાનથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, તેથી ફુદીનાના પાન થોડા વધુ એડ કરવા. હવે તેમાં 1 મોટા લીંબુનો રસ એડ કર્યો છે. સાથે સાથે 1 ચમચી સંચળ અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે. હવે તેમાં થોડો બરફ અને આદુના કટકા એડ કરી દેવાના છે. ચટણીમાં બરફ એડ કરવાથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે છે, તેથી બરફ એડ કરવો જરૂરી છે. હવે આ ચટણીને આપણે પીસી લઈશું. હવે એક બ્રેડ લઈ તેમાં બટર અને ગ્રીન ચટણી અપ્લાય કરી દઈશું. ત્યારબાદ આપણું રેડી કરેલું મિશ્રણ અપ્લાય કરી દેવાનું છે. હવે તેની ઉપર આપણે પ્રોસેસ ચીઝ એડ કરી દઈશું. હવે બીજી બ્રેડ ઉપર બટર લગાવી આપણે તેના ઉપર મૂકી દેવાની છે. આવી જ રીતે બધી સેન્ડવિચ રેડી કરી લેશું. હવે ગ્રીલ સેન્ડવિચ ટોસ્ટરની પ્લેટ પર આપણે બટર લગાવી બધી જ સેન્ડવિચને વારાફરતી ટોસ્ટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો, ખૂબ જ ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને વચ્ચેથી આ રીતે કટ કરી લેશું. આ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઝટપટ બની જાય છે. તેથી જો સાંજના ભોજનમાં કંઈક ઓઇલ ફ્રી ખાવાની ઈચ્છા હોય તો તમે આ સેન્ડવિચ જરૂર ટ્રાય કરી શકો છો. હવે આપણે આ સેન્ડવિચને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે.